આજે 11મી ફેબ્રુઆરી 2026 બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો, હરિજનોને કોલ કલ્યાણનો આપ્યો રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી દ્વારા રચાયેલા આ પદને સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાં શયન આરતી પછી સંતો અને હરિભક્તો ખૂબ પ્રેમથી હોંશે હોંશે ગાય છે. એ ગાવાની પાછળનું કારણ પણ એટલું જ છે કે સવારથી સાંજ સુધી આપણે ભગવાન સ્વામિનારાયણના નામનું રટણ કર્યું, જપન કર્યું, મનન કર્યું, ચિંતન કર્યું, આજ્ઞા પાળી, દર્શન કર્યા, થાળ આરતી કર્યા. એ સહજાનંદ સ્વામી મહારાજ અક્ષરધામના અધિપતિ છે અને એ સહજાનંદ સ્વામી મહારાજે આ પૃથ્વી પર પધારીને સત્સંગની સ્થાપના કરી છે. આ પંક્તિ બહુ માર્મિક છે, સિદ્ધાંત સભર છે, જેમાં ઊંડું ઊંડું રહસ્ય પણ છુપાયેલું છે. શ્રીજી મહારાજે સત્સંગની સ્થાપના કરી એટલે શું? ખાલી એમણે એમના સમયમાં અને એમના અંતર્ધાન થયા પછીના સમયમાં સૌ સંતો અને હરિભક્તો સત્સંગ કરે, કથા વાર્તા કરે, ભજન કીર્તન કરે, ધૂન પ્રાર્થના કરે, આવા પ્રકારના સત્સંગની વાત નથી. સત્સંગની સ્થાપના કરી એટલે પહેલાં પહેલું એમણે આપણને સૌને પંચતત્વની વાત કરીને જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ 5 તત્વની વાત કરીને ઉપાસનાની વાત કરી છે, સિદ્ધાંતની વાત કરી છે. ગગનચુંબી શિખરબદ્ધ 6 મંદિરોના નિર્માણ કર્યા છે અને એ મંદિરોની અંદર ભક્ત સહિત ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે. શ્રીજી મહારાજે સિદ્ધેશ્વર મહાદેવ પણ પધરાવ્યા, લક્ષ્મી નારાયણ પણ પધરાવ્યા, નર નારાયણ પણ પધરાવ્યા, ગોપીનાથજી રાધાકૃષ્ણ દેવ પણ પધરાવ્યા. આની પાછળનો એમનો રદગત સિદ્ધાંત એ છે કે તમારે જો કૃષ્ણની સેવામાં રહેવું હોય તો કૃષ્ણ ભગવાનની બાજુમાં રાધિકાજી બિરાજમાન છે, એ રાધિકા જેવા ભક્ત થવું પડશે, એમની આધ્યાત્મિકતા જીવનની અંદર સિદ્ધ કરવી પડશે. નરનારાયણની મૂર્તિ પધરાવી તો નારાયણની સેવા માટે અર્જુન જેવા ભક્ત થવું પડશે. અર્જુનને ભગવાન કૃષ્ણના સ્વરૂપની અંદર પ્રીતિ હતી, અનન્ય નિષ્ઠા હતી, નિસંદેહપણું હતો, દિવ્ય ભાવ હતો, નિર્દોષ બુદ્ધિ હતી. એમના વચનની અંદર અર્જુનને ક્યારેય પણ શંકા કુશંકા નથી થઈ. એવા પ્રકારના આધ્યાત્મિક ગુણો તમારામાં આવે તો તમે નારાયણની સેવામાં રહી શકો. યુગલ ઉપાસના એટલે
4 ચરણની ઉપાસના નહીં, પરંતુ 2 ચરણની ઉપાસના અનંતના ભાવે જીવનની અંદર કરવા માટે તમારે એમના ઉત્તમ ભક્તની આધ્યાત્મિકતાને સિદ્ધ કરવી પડે. સિદ્ધાંતની સ્થાપના કરી એટલે આપણને ઉપાસના આપી, ચોખ્ખો સિદ્ધાંત આપ્યો. શાસ્ત્ર માત્રના સાર સમાન આપણને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું કે જ્યાં સુધી તમે 3 દેહ, 3 અવસ્થા અને 3 ગુણોથી પર પોતાના આત્માને બ્રહ્મરૂપ ન માનો, ગુણાતીત ભાવને ન પામો, ત્યાં સુધી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ભક્તિનો અધિકાર તમને પ્રાપ્ત થતો નથી. એટલા માટે શિક્ષાપત્રીના 116મા શ્લોકની અંદર ગીતામાં કહેલા વચનો, ઉપનિષદોમાં કહેલા વચનોને નજર સામે રાખીને આજ્ઞા કરી. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્ય ભક્તિ હિ કૃષ્ણસ્ય સર્વદા. આ સત્સંગ છે. ધૂન કરો, માળા કરો, ભજન કરો, ધ્યાન કરો, માનસી કરો, સેવા કરો, દાન કરો, વ્રત કરો, તપ કરો, પરંતુ જ્યાં સુધી તમારામાં દેહભાવ છે અને જ્યાં સુધી સાંસારિક ગુણો સાથે આ સેવા ભક્તિ કરવામાં આવે ત્યાં સુધી એનો સંસ્કાર થાય, પુણ્ય થાય, પરંતુ પરમાત્મા હૃદયથી આપણા ઉપર પ્રસન્ન થાય ક્યારે? કે જ્યારે આપણે ગુણાતીત ભાવે કરીને સેવા ભક્તિ સત્સંગ કરીએ ત્યારે. સત્સંગની સ્થાપના મહારાજે કરી એનો અર્થ એ થયો કે મંદિરો આપ્યા, શાસ્ત્રો પણ આપ્યા, સંતો પણ આપ્યા, નિયમ ધર્મ પણ આપ્યા, પંચવર્તમાન પણ આપ્યા. એટલા માટે પ્રેમાનંદ સ્વામી પોતે ગાય છે, આનંદ વિભોર થઈને ગાય છે. અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો, અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો, હરિજનોને કોલ, હરિજનોને કોલ, કલ્યાણનો આપ્યો રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. સત્સંગની સ્થાપના કરી એટલે મહારાજ પોતે એમ કહેવા માંગે છે, મારા યોગમાં જે કોઈ આવ્યા, એટલે કે પ્રગટ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી સર્વાત્મા સહજાનંદ સ્વામી મહારાજના યોગમાં જે કોઈ આવ્યા એનું જે આત્યંતિક કલ્યાણ થયું, એવું આત્યંતિક કલ્યાણ પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી યાવચ્ચંદ્ર દિવાકરો થતું રહે. એટલા માટે મહારાજ પોતે અક્ષરધામમાંથી પોતાની સાથે અનંત જીવાત્માનું કલ્યાણ કરી શકે એવા શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપવાળા અનાદિ અક્ષર બ્રહ્મને સાથે લઈને આવ્યા. જે વાત શ્રીજી મહારાજે પ્રથમના 71મા વચનામૃતમાં છેલ્લા ફકરામાં કરી કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે ત્યારે પોતાના અક્ષર બ્રહ્મને, અનંત મુક્તોને, ઐશ્વર્ય, પ્રતાપ, સામર્થ્ય, પાર્ષદો વગેરે લઈને આ પૃથ્વી ઉપર પધારે છે. આ વાતને તમારે સમજવી અને બીજા આગળ આ વાત દોહરાવવી, કહેવી કે મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા, 49 વર્ષની અંદર એમણે 20 લાખ સત્સંગી બનાવ્યા, 6 મંદિરો કર્યા, 500 પરમહંસો કર્યા, પંચવર્તમાન આપ્યા અને 49 વર્ષની ઉંમરે તેઓ મનુષ્ય લીલા સંકેલીને પોતાના ધામમાં પધાર્યા. એટલે કલ્યાણના દરવાજા બંધ થયા નથી. એમણે પોતાનું પ્રગટપણું અને આત્યંતિક કલ્યાણ કરવાનું કાર્ય પોતાના પરમ એકાંતિક અક્ષર બ્રહ્મ ગુણાતીત સંત દ્વારા ચાલુ રાખ્યું છે. આ સત્સંગ સ્થાપ્યો છે, આત્યંતિક કલ્યાણ માટેનો સત્સંગ સ્થાપ્યો છે.
અને વચનામૃતના પાને પાને મહારાજે કલ્યાણ માટે એવા સંત બતાવ્યા છે, સંતનો મહિમા કયો છે, બ્રહ્મ અને પરબ્રહ્મના મહિમાની વાતો પણ કરી છે. આના અનુસંધાનમાં વિશેષ ઊંડાણપૂર્વકનું ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.